તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે અમે નીકળી ગયા છીએ ઘરેથી હરિયાણા ફરવા, અને હરિયાણામાં જો આજે અમે અમદાવાદ પહોંચ્યા ને ત્યાં વરસાદ ચાલુ થયો. ये देखा है विमल खाओगा. અને 7:40ની ટ્રેન છે મિત્રો, ને 5:32 તો અહીંયા ને અહીંયા વાગી ગયા અમદાવાદ. અમારા પાસે ટાઈમ ઓછો હતો તો અમે ડાયરેક્ટ બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસી ગયા. અને રિક્ષામાં બેઠા બેઠા હું, બબીતા આંટી, નિખિલ તઈને મસ્તી કરતા કરતા જતા હતા. અને અમે જોયું કે આખું અમદાવાદ તો પલળી ગયું છે. તો હવે આ નજારો જોતા જોતા અમે પહોંચી ગયા સાબરમતી સ્ટેશને. અને બાપા થેલાનો વજન ઊંચો કરી તો હું નિખિલ બેયના ફેટા આવ્યા. થાક લાગ્યો જોરદાર મને નિખિલ બેયને. તો અમે ત્યાં ગાંધી બાપુને જોયા, અને એમને હેરાન ના કરતા અમે ડાયરેક્ટ નીકળી ગયા પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને હું નિખિલ બે થાક્યા એવા ને ભૂખ્યા એવા થયા હતા. તો અમે બેએ ખાલી હતા સમોસા. નિખિલે વહેલા પતાવી લીધું અને આપણે શાંતિથી ખાવાવાળા હતા, આપણે શાંતિથી ખાધું. ટ્રેનમાં આવીને અમે અમારી સીટ ઉપર બેસી ગયા. નિખિલને બબીતા આંટીની હેઠે બેઠા હતા ને હું શાંતિથી ઉપર સૂતો હતો. હજી તો હોવાની તૈયારી કરતા હતા. આ ભાઈ મને પાછો બહાર લઈ ગયો, ને પાછો બહાર લઈ જઈને અમને આવ્યો કંટાળો. તો અમે આવી ગયા અંદર ને સૂઈ ગયા. એટલે તમને ગુડ નાઇટ, તમે સૂઈ જાઓ અને અમે સૂઈ જાય. મળીએ કાલના વ્લોગમાં, બરોબર? ગુડ નાઇટ. તો ગુડ મોર્નિંગ મિત્રો, ઉઠી જાઓ બધાય. તો અમે ઉઠી ગયા સવારમાં ટ્રેનમાંથી ઘાટી નીંદર કરીને. આ ભાઈએ અમને ઉઠાડ્યા, આ બિલ્લાએ. એ નહોતો સૂતો ને અમને નહોતો સુવા દેતો. અને ત્યાં અમે જોયું એરપોર્ટના પાસેથી નીકળ્યા, પ્લેન બધા ઉડતા હતા. અમે આવી ગયા ડાયરેક્ટ નીચે, પ્લેનનો વિડીયો ઉતારી લીધો ને અમે અમારા બેયનો વિડીયો ઉતારી લીધો. અને અમે તો આ બધાને જોઈને હેરાન હતા કે આ બધા રહે છે કેમના પાટેને આટલા પાસે. તો એ બધી વાત મૂકીને અમે બધા આવી ગયા અંદર. હું નિખિલ બે શાંતિથી આવી ગયા અંદર. તા તો અમે વિડીયો બનાવતા હતા. તા છોકરું બેસતું જ નહોતું શાંતિથી, કે ઠરીને બેસતું જ નહોતું. બાળકને ઘણું સમજાવ્યું, બાળક સમજ્યું નહીં, પાછું મસ્તી કરતું રહ્યું. તો એને મૂકો પડતો ને અમે ઉતરી ગયા ટ્રેનમાંથી દિલ્હી. અને આવો તમને હવે દિલ્હીની ભીડ બતાવું. અને દિલ્હીની ટ્રાફિકમાંથી તો ભાઈ માંડ નીકળ્યા. ભાઈ અમે 3 જણાની અમારી હાલત તો જો. અમારી હાલત જોઈને અમે ડાયરેક્ટ હવે નીકળી ગયા બહાર, ને બહારથી પકડી ડાયરેક્ટ રિક્ષા. અને રિક્ષામાં બેસીને દિલ્હીના નજારા જોતા અમે દિલ્હીમાં જોયું લાલ કિલ્લો. અને આ લાલ કિલ્લો અમે બહારથી જ જોયો, અંદર તો ગયા નહોતા. એટલે તમે જોઈ લ્યો, અમે તમને બતાવી દઈએ, કારણ કે અમે દિલ્હી આવ્યા છે તો તમને બતાવી દઈએ. આ દિલ્હીનું બજાર જોઈ લો. અને દિલ્હીના બજારને નિહાળતા અમે પહોંચી ગયા ડાયરેક્ટ ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર. અને અમે બે થેલા પકડવામાંથી ઊંચા જ નથી આવતા. અમને બબીતા આંટીએ થેલા સંભાળવા આપી દીધા. અને અમે જો આ ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર કેવા નજારા જોયા. તો જોઈ લો ભાઈઓ, આપણે આ ન્યૂ દિલ્હીનું રેલવે સ્ટેશનને જોતા અમે શાંતિથી પાપા પગલી કરતા નીકળી ગયા ટિકિટ લેવા. તો ટિકિટ લેવામાં લાઈન જોઈને અમારું માથું ફરી ગયું. માથું ફરતા નિખિલને વિચાર આવ્યો કે ભાઈ હું ડાયરેક્ટ ઓનલાઈન જ કરી નાખું તો ટિકિટ. પણ ઓનલાઈનમાં મેળ પડ્યો નહીં, કારણ કે અડધો કલાક પહેલાંની ટ્રેન હતી. એટલે નિખિલ પહેલાં તો વિચાર કરે છે કે હું જાઉં કે ન જાઉં. અને પછી છેવટે એને લાઈનમાં જોડાવવું જ પડ્યું. ને હવે ટિકિટ લઈને આવ્યા. હવે ટિકિટ લઈને અમે જઈએ છીએ ડાયરેક્ટ બબીતા આંટી પાસે. ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશનમાં બે ભાઈઓ શાંતિથી હાલતા પહોંચી ગયા. ડાયરેક્ટ અમારી ટ્રેન આવી ગઈ. તો અમે તઈને બેસી ગયા ટ્રેનમાં. અને ટ્રેનમાં બધા કેવા શાંતિથી બેઠા છે, ખાલી જો તમને જોઈને જ મજા આવશે. અને આ બધું મૂકીને અમે શાંતિથી સ્ટેશને ઉતરી ગયા. અને સ્ટેશનેથી ડાયરેક્ટ નિખિલના મામાની ઘર બાજ પાપા પગલી કરતા અમે શાંતિથી હાલતા ગયા. તો નિખિલના મામાએ અમારા હાટુ રિક્ષા બોલાવી હતી. તો અમે શાંતિથી રિક્ષાનું વાટ જોઈ રહેતા હતા. નિખિલ કે રસ પી લઈ, તો અમે બધાએ રસ પી લીધો. અને આવી ગઈ રિક્ષા. તો રિક્ષામાં બેસીને અમે નીકળી ગયા ડાયરેક્ટ નિખિલના મામાના ઘર બાજુ. અને નિખિલના મામાને ઘરે જતા પહેલાં અમને યાદ આવ્યું કે ઘરે ઓલા છોકરા હાટું કેળા લેતા જાય. તો બધા હાટું અમે કેળા લીધા. અને કેળા લઈને અમે પહોંચી ગયા ડાયરેક્ટ એના મામાના ઘરે. હજી અમે તો ઘરે આવ્યા તા તો અમે પાણી પીતા પહેલાં અમારા પાસે આ ટેણીયું રમવા આવતું રહ્યું. અને આ ટેણિયાને જોઈને અમને બહુ મજા આવી. અને નિખિલભાઈ જો શાંતિથી પવન ખાતા કુલર આગળ બેઠા છે. ને હું નિખિલ બે મસ્તીએ ચડ્યા પાછા. તા ટેણિયાને બબીતા આંટી પાસેથી અમે લઈ લીધું ને અમે રમાડ્યું જરીક વાર. અને હું તો કુલરનો પવન ખાવામાં જ મારું તો ધ્યાન હતું. નિખિલ ખાસ રમાડતો હતો. જો આ નિખિલ શાંતિથી રમાડ્યા રાખે, આપણે પવન જ ખાવાનું. અને ખાઈ પીને નિખિલના મામાના ઘરેથી અમે શાંતિથી બાઇક લઈને નિખિલના મામાનું નીકળી ગયા અમે ઘર બાજુ. ઠેલા બેલા તૈયાર કરીને. આ જો આપણે હરિયાણાની બાઇકની ટ્રીપ. હું, બબીતા આંટી, નિખિલ ત્રણેય બાઇક ઉપર. એના ઘરે 35 કિલોમીટર કે 38 કિલોમીટર એટલું આખું થતું હતું. ને હરિયાણાના ખેતર જોવો ખાલી, એકાય ખેતર તમને પાણી વિનાનું નહીં દેખાય, બધાય ખેતર ભરેલા. અને આવો નજારો જોઈને અમને ઘણી મજા આવી ગઈ. અમારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું, કારણ કે અમે આખો દીના ટ્રેનમાં બસમાં જ એમ જ રખડી છીએ. અને આ નજારો જોતા પહોંચી ગયા ધીરે આપણે નિખિલના ગામમાં. અને નિખિલના ગામનો વ્યૂ જોવો ખાલી, આ મેન વ્યૂ જોવો.
આ વ્યૂ લેતા લેતા આપણે ડાયરેક્ટ પહોંચી ગયા જતીન બેનીવાલની મોબાઈલ રિપેરિંગની દુકાનમાં. એટલે કે એનું ઘર ને દુકાન બે એક જ જગ્યાએ છે. વાહે ઘર છે ને આગળ દુકાન છે. તો આપણે જોઈએ હજી જતીન બેનીવાલ વાહે રિપેરિંગ કરતા હતા તો એ ભાઈને પાછા આગળ બોલાવ્યા. અને આ જોઈ લે આપણો જતીન બેનીવાલ તન્નુ. અને એ ભાઈનું જો હજી કામકાજ ચાલુ જ છે અને એ રિપેરિંગમાં વ્યસ્ત જ છે. એનું સેટઅપ જુઓ ખાલી. એનું સેટઅપ અમે જોતા તા ભાઈ આ ડફાકો લઈને આવ્યો કે મારું રિપેરિંગ કરી દે. અને આપણો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા ને બાય.